તો આ ગેસના સંકટ વચ્ચે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું આવ્યું છે એક મોટું નિવેદન। સંગ્રહખોરી કરતા લોકો પર સરકારની વોચ છે। સંગ્રહખોરી કરતા લોકો સામે સરકાર લઈ રહી છે પગલાં। ખેડૂતો માટે ચિંતા નહીં, સિઝન પૂરતું ખાતર ઉપલબ્ધ હોવાનો દાવો તેમણે કર્યો છે। બીજા દેશો કરતાં ભારતની સ્થિતિ સારી હોવાનો દાવો કર્યો છે દિલીપ સંઘાણીએ। અછત વર્તાઈ રહી છે અને લોકોમાં એક ચિંતાનો માહોલ છે। તો ઇફકોના ચેરમેન છે જે દિલીપભાઈ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક ગેસની જે અછતની વાત સામે આવી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતે હવે તેને મેનેજ કરી શકાશે? સરકારે પ્રાથમિકતા રસોઈ ગેસની આપી છે, જેથી કરીને જે ગેસની સપ્લાય આ દિવસ સુધી જે રીતે થતી અને વિદેશમાંથી સરળતાથી આપણે મેળવી શકતા હતા। ખાડીઓના દેશમાં આ યુદ્ધના કારણે આ માલવાહક જહાજોને આ બાજુ પ્રવેશ કરવો મુશ્કેલ છે। ગઈકાલે પણ આપણા કેટલાક જહાજો પર બોમ્બમારો જે થયો અને નુકસાન થયું। એવી સ્થિતિમાં આપણા ઘરેલું ગેસમાં જે ઉત્પાદનમાં જે વ્યવસ્થાઓ છે, આપણી પાસે જે જથ્થો છે, એને પ્રાયોરિટી ઘરેલું ગેસ એટલે કે રસોઈ માટેના ગેસને આપી છે, જેથી કરીને કોઈના ચૂલા બંધ ન થઈ જાય। ઘરમાં બધું જ અનાજથી માંડીને મસાલો હશે, ગેસ નહીં તો કેવી રીતે પકવવું? બાકીની ગાડીને ઓછું મળશે તો ચાલશે, પણ ઘરેલું ગેસને પ્રાયોરિટી આપીને એને સુરક્ષિત કરવાનો સરકારનો જે પ્રયત્ન છે એ આવકારદાયક છે। બાકીની વ્યવસ્થાઓ માટે સરકાર જે માર્ગદર્શન આપે, જે સલાહ આપે, એ પ્રમાણે સાર્વજનિક રીતે આપણે સૌએ વર્તવું જોઈશે। કારણ કે યુદ્ધ કેટલું ચાલશે, કેવી રીતે ચાલશે, એ કેવું મુશ્કેલ છે। એવા સમયે જે જથ્થો, જે સ્થિતિ પ્રાપ્ત થઈ શકે એમ છે, જે છે એને સુચારુ ઢંગથી સરકાર વ્યવસ્થા કરી રહી છે। એ રીતના જથ્થાને વિતરણ વખતે આપણે ઘસારો ન કરીએ, અરાજકતા ન ફેલાય, એની કાળજી રાખીએ તો સુચારુ ઢંગથી આ વ્યવસ્થાઓ સફળ થશે। અત્યારે ખેતીની જે સિઝન આવી રહી છે, ખેતીની અંદર પણ ખાતરની ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે, ત્યારે ગેસની જો અછત વર્તાશે તો ક્યાંક ખેડૂતો ઉપર તેની સીધી અસર અને ટેક્સટાઇલ વેપાર ઉપર અસર જોવા મળશે। સદનસીબે આપણી પાસે ખાતરનો જથ્થો આ સિઝનમાં પૂરતા પ્રમાણમાં છે। દરેક કંપનીઓએ આ દિવસ સુધી એનો જથ્થો ઉત્પાદન કર્યો છે, એટલે ખાતર એવી વસ્તુ નથી કે આજે બને અને આજે જ જોઈએ। જેમ ગેસ તો ચાલુ કરો ચૂલે તરત જરૂર પડે, ત્યારે ખાતરનો જથ્થો સરકારે બફર સ્ટોકનો પણ છે અને ઉત્પાદન કરતી ખાતરની સંસ્થાઓ પાસે પણ છે। અને ખાતર બાબતની આવતા દિવસોમાં તકલીફ પડે એવું, આ સિઝનમાં તકલીફ પડે એવું હું જોતો નથી। અલગ અલગ જે વેપાર, જે ધારો કે હોટલ છે, રેસ્ટોરન્ટ છે, ટેક્સટાઇલની અંદર પણ હવે તેની અસર વર્તાઈ રહી છે, મોટું નુકસાન થવાની પણ ભીતિ છે। જ્યારે આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે જે આપણા હાથમાં નથી, જે ભારત સરકારના હાથમાં નથી, એવી પરિસ્થિતિઓ આંતરરાષ્ટ્રીય જે છે, તો હું માનું છું દુનિયાના દેશોમાં આજની પરિસ્થિતિ એમાં ભારત ખૂબ સમૃદ્ધ, સલામત, સુખી છે કે આવી પરિસ્થિતિથી આપણે બાકાત છીએ।